ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં મિરચી. તો એના હારું આપણે જોઈએ લીલા મરચાં. તો આ રીતના આપણે લીલા મરચાં લીધા છે આટલા, તો 200 ગ્રામ જેટલા મરચાં છે. અને દહીં, તો દહીં આપણે લીધું છે અડધો કપ. તો આને આપણે થોડીક વાર નિતારીને રાખી દીધું હતું, તો વધારાનું પાણી બધું નીકળી ગયું છે. એમ આ રીતનું અસર લચકા જેવું દહીં લેવાનું. એમ પેલું દહીં આપણે ઢીલું દહીં લઈ તો થોડુંક પાણીવાળું થાય. એમ મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને થોડીક આપણે લીધી છે કલોંજી વઘાર માટે. કલોંજીનો વઘાર કરશું, મસ્ત ટેસ્ટ આવે છે. હળદર, બીજા મસાલા જોઈએ, હિંગ, હળદર, બસ ધાણા જીરું, આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. અને તેલ જોઈએ. તો પેલા મરચાં છે એને આપણે ધોઈને જ લીધા છે, બધાય મરચાં ધોઈ નાખ્યા છે. તો આને આપણે ચીલી કટરમાં કટ કરી લેવું. તો આને આપણે એના ડીટિયા કાઢી નાખીશું અને આમાં નાખી દેવું. તો બહુ તીખા મરચાં નહીં લેવાના, નહીં તો બહુ તીખું થાય. એટલે આ મીડિયમ આપણે બહુ તીખાય નહીં ને બહુ મોરાય નહીં એવા મરચાં લેવાના. એમ તો બધાય મરચાં આપણે આ રીતે આમાં ફેરવી લેવું એટલે ઝીણા ઝીણા થઈ જાય સરસ. એમ મરચાં આપણે બધાય આ રીતે ક્રશ કરી લીધા. મેં તો નથી કર્યા, આપણે ખાલી દેખાડવાનું હોય, પછી કેમેરો મૂકીને ભાઈ જ કરી દઈએ. એમ થોડુંક મહેનતવાળું કામ હોય ને એટલે. તો આ રીતે આપણે ક્રશ કરી લેવાના. તો આમાં જ રાખશું આપણે થોડીક વાર. હવે આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો તેલ થોડુંક વધારે નાખવાનું, બધાય મરચાં આપણે એકદમ મસ્ત ફ્રાય થઈ જાય એવું. આટલું આપણે 1 ચમચા જેટલું. તો તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. એમાં નાખીશું આપણે આ કલોંજી. થોડીક હિંગ, આમાં નાખી દઉં મરચાં. મસ્ત લાગે કલોંજીનો સ્વાદ આમાં. બીજું કંઈ રાઈ કે એવું કંઈ નાખવાની જરૂર નથી, ખાલી કલોંજીથી જ એકદમ મસ્ત ટેસ્ટ આવશે. એમાં બીજા મસાલા નાખી દઉં. તો થોડીક હળદર નાખી દઉં, થોડુંક ધાણા જીરું નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે. તો આપણે આ ચટણી જેવું હોય તો થોડુંક ખારું હોય તો સારું લાગે. એમ આને મિક્સ કરી લઉં. મરચાંને થોડીક વાર પકાવી લેવું તેલમાં એકાદી મિનિટ માટે. આને આપણે એકાદી મિનિટ પકાવી લીધું સારી રીતનું. તો ગેસ એકદમ ધીમો કરી દઉં અને આમાં નાખી દઉં આપણે આ દહીં. તો દહીંને આપણે આમાં મિક્સ કરી દઉં આ રીતે. ગેસ ધીમો કરી દેવાનો એકદમ. બધું આ રીતે મિક્સ કરી લેવાનું. હવે ગેસ બંધ કરી દઉં. ખાલી મિક્સ જ કરવાનું છે ને. અને તેલ આ રીતે થોડુંક વધારે નાખવાનું. દહીં નાખ્યા પછી જજી વાર નહીં તો પાણી થઈ જાય દહીંનું.
આ રીતનું આપણે જોઈ ચટણી જેવું એમ. આને હવે નીચે ઉતારી લે. હું તો દહીં આ રીતે થોડુંક ઘાટું હોય એવું જ નાખવાનું, એટલે ઢીલું બહુ ન થાય એમ. અને તેલ થોડુંક આ રીતનું થોડુંક વધારે નાખવાનું, એટલે પરોઠા કે ખીચડી કે ગમે ની આઈને તમે ખાઈ શકો. અને આને તમે બનાવીને ફ્રીજમાં રાખી દો તો હાલે, 2-4 દિવસ તો હાલશે જ એમ. આ રીતનું. તો આને આપણે કાઢી લેવું હવે એક વાટકામાં. ઠંડુ થાય પછી ફ્રીજમાં તમે રાખી દો તો હાલે. એકદમ મસ્ત લાગશે. સવારે નાસ્તામાં ખાઈ શકો, ખીચડી આઈને ખાઈ શકો, એકદમ સરસ લાગશે. તો પરોઠા ને આ હોય એટલે પછી શાક ન હોય તોય હાલે એમ, મજા આવશે ખાવાની. તો તૈયાર છે આપણું દહીં મિર્ચી. તો આ એક રાજસ્થાની રેસીપી છે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં મિર્ચી.